નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અસાઇનમેન્ટ પ્રથમ પરીક્ષા માટે, એમાં પણ વિભાગ બીના પ્રકરણ નંબર 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન. યુટ્યુબ પર સૌપ્રથમ સોલ્યુશન આપણી ચેનલ પર દરેક વિષયનું તમને મળી જશે, તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જોઈએ હવે વિભાગ બીના પ્રકરણ નંબર 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો જોઈ લઈએ હવે આપણે પ્રકરણ નંબર 1 ભારતનો વારસો. બરાબર, તમારે આની પીડીએફ જોતી હોય તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો, તો આની તમને પીડીએફ મળી જશે. ઓકે, અહીંયા પહેલો જ પ્રશ્ન છે, ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં દર્શાવેલ પ્રાણીઓના નામ શોધીને લખો. તો અહીંયા સાદો અને સિમ્પલ આ તમારી જાણકારી માટે આપેલું છે. બરાબર, આટલું બધું તમારે લખવાનું નથી. અહીંયા તમારે શું લખવાનું છે એટલું હું અંડરલાઇન કરી લઉં છું, ખાસ કરીને જોઈ લેજો. બરાબર, ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં દર્શાવેલ પ્રાણીઓના નામ નીચે મુજબ છે: 4 વાઘ, 4 સિંહ, ઘોડો. 4 વાઘ નથી, આ અહીંયા તમારે ઓપ્શન આપેલા છે. ઓકે, ઓપ્શન આપેલા છે. ઓકે, ઓપ્શન પરથી લખવાના છે. તો અહીંયા શું 4 વાઘ છે, 4 સિંહો છે, ઘોડો, ગાય, હાથી, ઊંટ, બળદ, 2 હરણ. તો અહીંયા શું આવશે? પહેલાં 4 સિંહો આવશે, ત્યાર પછી ઘોડો આવશે, ત્યાર પછી બળદ આવશે અને ત્યાર પછી હાથી આવશે. બરાબર, તો આ રીતે તમારે લખવાનું છે. બીજું આ વધારાનું કંઈ લખવાનું નથી. ઓકે, ત્યાર પછી અહીંયા નેગ્રીટો પ્રજા વિશે તમારે ટૂંકમાં માહિતી લખવાની છે. બરાબર, તો એ નેગ્રીટો પ્રજા વિશે તમારે માહિતી લખવાની છે ટૂંકમાં. તો તેઓ ભારતના પ્રાચીન નિવાસી પ્રજા માનવામાં આવે છે. તેઓ આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈ આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને આવ્યા હતા. શારીરિક રીતે તેઓ કાળા હતા. બરાબર, કાળા વાન ધરાવતા હતા. તેમની ઊંચાઈ 4 થી 5 ફૂટ અને માથા પર વાંકડિયા વાળ હોય અને વાંકડિયા વાળ હોવા એ તેમની શારીરિક વિશેષતા હતી. બરાબર, આટલું લખો, 100% 2 ગુણ મળી જાય. ઓકે, તો બસ આટલું લખવાનું છે આમાં, બીજું કંઈ જ છે નહીં. ત્યાર પછી ભારત એક સમન્વય સંસ્કૃતિનું સર્જન કર્યું. ભારતમાં એક સમન્વય સંસ્કૃતિનું સર્જન થયું. આ વિધાન તમારે સમજાવવાનું છે. તો અહીંયા તમારે શું આવશે? સિમ્પલી ભાષામાં છે કે પ્રાચીન કાળથી ભારત એક વિશાળ વિદેશી પ્રજા ભારતમાં એક વિશાળ વિદેશી પ્રજા અને ભારતીય પ્રજા સાથે તે ભળી ગઈ. લગ્ન સંબંધો આદાન પ્રદાન દ્વારા પ્રજાઓ વચ્ચે ગાઢ સંબંધ સાંસ્કૃતિક સમન્વય સ્થાપ્યો. વિવિધ પ્રજાઓની ભાષાઓ, રીતિ રિવાજો, કળાઓ અને રહેણી કહેણી ભારતીય પરંપરામાં સમાઈ ગઈ. આ પરસ્પર સંમિશ્રણથી વસુદેવ કુટુંબકમની ભાવના સાથે વિશાળ સમન્વય સંસ્કૃતિ બની. ઓકે, ત્યાર પછી મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવે છે, તમારે પૂછાશે જ. આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, સમજાવો. બરાબર, આર્યો શું હતા? પ્રકૃતિ પ્રેમી હતા. હેતુલક્ષીમાં પણ પૂછાઈ જાય, ખાલી જગ્યામાં પૂછાઈ જાય, વિકલ્પમાં પૂછાઈ જાય, ખરા ખોટામાં પૂછાઈ જાય, જોડકામાં પણ પૂછાઈ જાય. બરાબર, યાદ રાખજો. આર્ય પ્રકૃતિના વિવિધ તત્વો જેવા કે ફૂલ, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ અને વરસાદની પૂજા કરતા હતા. તેમણે પ્રકૃતિના દરેક તત્વને દેવ કે દેવીનું સ્વરૂપ આપ્યું હતું. બરાબર, એટલે કે જેટલા તત્વો હતો એ દરેક તત્વને દેવી અથવા દેવ તરીકે તેમનું નામ આપ્યું હતું. તેમને પ્રકૃતિ, સ્તુતિ અને પ્રાર્થનાઓ માટે મંત્રોની રચના કરી હતી. બરાબર, આમ અહીં પ્રકૃતિને પ્રસન્ન કરવા માટે તેઓ હોમ, હવન, યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ કરતા હતા. આ પણ એમસીક્યુ તમારે પૂછાઈ જાય. 2 એમસીક્યુ તમે યાદ રાખજો કે પ્રકૃતિને પ્રસન્ન કરવા માટે તેઓ હોમ, હવન અને યજ્ઞો જેવી ધાર્મિક બાબતો કરતા હતા. બરાબર, શું આ હોમ, હવન અને યજ્ઞ જેવી ધાર્મિક વિધિઓ કરતા હતા એ ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછી આપના સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતનો સમાવેશ છે? તો આપના સાંસ્કૃતિક વારસામાં મંદિરો, પ્રાચીન મંદિરો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, કિલ્લાઓ, સાહિત્ય, ભાષા, લિપિ, ગણિત, ખગોળ, શૂન્ય અને વિજ્ઞાનની મહત્ત્વપૂર્ણ શોધો, સમાજના પ્રાચીન રીત રિવાજો, ઉત્સવો, પરંપરા, ધાર્મિક માન્યતા, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, સંગીત જેવી વિવિધ કલાઓનો આપણા સંસ્કૃતિ વારસામાં સમાવેશ છે. બરાબર, તો આ તમે ખાસ કરીને જોજો.
ત્યાર પછી અહીંયા તમારે છે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસા વિશે તમારે તફાવત આપવાનું છે, બરાબર. તો અહીં તમારે આ તો એમના એમ લખ્યું છે કારણ કે તમને ખબર પડે આ શું છે. તમારે મુદ્દો પરીક્ષામાં આટલું જ લખવાનું કે બે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, બીજું જે ચોરસ બોક્સ બનાવ્યું ને એ તમારે લખવાનું, બરાબર. એટલો જ. તો પ્રાકૃતિક વારસો શું છે? તો એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, બરાબર. જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવીએ પોતાની બુદ્ધિ અને આવડતથી સર્જેલો વારસો છે. તેનું નિર્માણ કુદરતી પ્રક્રિયાથી થયેલું છે, તે માનવ સર્જિત છે. નદીઓ, પર્વતો, જંગલો, ખીણો વન્યજીવોનું ઉદાહરણ છે તેના. જ્યારે સાંસ્કૃતિક વારસા મંદિર, કિલ્લાઓ, સાહિત્ય, શિલ્પકળા, બરાબર, શોધો બધી જે નવી નવી થાય છે એ સાંસ્કૃતિક વારસો છે. જ્યારે પ્રાકૃતિક વારસો એ સાંસ્કૃતિક વારસાના ઘડતરનો પાયો છે અને સાંસ્કૃતિક વારસો એ પ્રાકૃતિક વારસાના આધારે વિકાસ પામ્યો છે, બરાબર. તો આ તમે લખો 4 મુદ્દા. તો તમારે 2 ગુણ પૂછાય તો 2 ગુણ તમારે પાકા મળી જાય. ઓકે, તો આ ખાસ કરીને જોજો. ત્યાર પછી આગળ જઈએ વિડીયોમાં એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે એક સારી કોમેન્ટ કરી દેજો. આગળ તમારે કયા વિષયનું જોઈએ છે જલ્દીથી મને નીચે કહો તો આપણે એ વિષયનું લાવીએ. તમે કહેશો તો આપણે એ વિષયનું જલ્દીથી લાવીશું, બરાબર. અને સારી કોમેન્ટ કરો તો અમને આગળ નવો વિડીયો બનાવવામાં ઉત્સાહ મળે. ઓકે, ત્યાર પછી પ્રકરણ નંબર 2 જોઈ લઈએ. ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત હસ્તલલિત કલા. ઓકે, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. તો અહીંયા તમારે પહેલાં જ પ્રશ્ન છે સંગીત રત્નાકર વિશે તમારે પરિચય આપવાનો છે. તો સંગીત રત્નાકર ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી હતી. તેઓ દૌલતાબાદમાં રહેતા હોવાથી ઉત્તર અને દક્ષિણ બંને ભારતીય સંગીતથી પરિચિત હતા. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. સંગીત રત્નકારનો પરિચય આપો. હેતુલક્ષી માટે પણ મોસ્ટ આઈએમપી અને 2 માર્ક્સની થિયરી માટે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, એટલે ખાસ કરીને તૈયાર કરી દેજો. તેઓ ક્યાં રહેતા હતા? દેવગીરી, દૌલતાબાદમાં રહેતા હોવાથી ઉત્તર દક્ષિણ બંને ભારતીય સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડ, બરાબર, યાદ રાખજો. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડ ભારતીય સંગીતનો સૌથી વધુ પ્રમાણભૂત ગ્રંથ માનવામાં આવે છે. MCQ માટે મોસ્ટ આઈએમપી કે પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડને સંગીત રત્નાકરને ભારતીય સંગીતનો સૌથી મોટો પ્રમાણભૂત માનવામાં આવે છે. આ તમે ખાસ કરીને યાદ રાખજો. સંગીતના વિવિધ રાગો, સ્વરો અને વાદ્ય સંપૂર્ણ સમજવા માટે આ ગ્રંથ ઉત્તમ છે. તમારે એમ પણ પૂછાય કે સંગીતના વિવિધ રાગો, સ્વરો અને વાદ્યોને સંપૂર્ણ જાણવા માટે કયો ગ્રંથ ઉત્તમ છે તેના વિશે માહિતી આપો. તો તમારે આટલી 2 ગુણમાં પૂછાય તો આટલી માહિતી આપવી અવશ્ય બને છે, બરાબર. તમારે પ્રશ્ન બદલાઈને પણ પૂછાય છે અમુક વાર. ઓકે, એટલે ખાસ કરીને તમારે આ ધ્યાન રાખવું. 2 નંબર છે કથકલી નૃત્ય વિશે તમારે સમજણ આપવાની છે. તો કથકલી એ કેરળ રાજ્યનું અતિ પ્રસિદ્ધ પ્રાચીનતમ નૃત્ય છે. તેઓના પાત્રો ઘેરાદાર અને સુંદર કલાત્મક વસ્ત્રોમાં તથા મોટા મુકુટ ધારણ કરે છે. પાત્રોના ચહેરા પર વિશિષ્ટ મેકઅપ અને તેમના પાત્રના સ્વભાવને પ્રગટ કરે છે. કલાકાર પોતાના મુખના હાવભાવ અને હસ્તમુદ્રાઓ વડે પૌરાણિક કથાઓ રજૂ કરે છે. ત્યાર પછી અહીંયા છે તમારે પ્રશ્ન નંબર 3 લોથલના કારીગરો અને ધાતુઓ. લોથલના કારીગરો ધાતુઓમાંથી શું બનાવવાનું હોવાનું મનાય છે? તો અહીં પહેલો છે તમારે તાંબા અને કાંસામાંથી દાંતરડા અને વાસલા અને સરી જેવા વિવિધ ઓજારો. ધાતુ માટે વપરાતી સોય અને અણીદાર આરા. માછલી પકડવા માટે ખાસ ધાતુના કાંટા. રોજિંદા વપરાશમાં વાસણો, ધાતુની મૂર્તિઓ અને શણગારના અલંકારો, બરાબર. તો આ તમે ખાસ કરીને યાદ રાખજો. આ પણ તમારે પૂછાય છે. આ 3 પ્રશ્નો આઈએમપી છે, બરાબર. અને રાસનો પરિચય તમારે અહીંયા આવે છે. રાસનો પરિચય આપો. તો રાસ એ ગોળાકાર ફરતે રાસ અને ગરબામાં અલગ છે. ઓકે, ગરબા વિશે પણ અલગ પ્રશ્ન છે અને રાસ વિશે પણ અલગ પ્રશ્ન છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. રાસ એ ગરબામાં ના લખી દો, ગરબા એ રાસમાં ના લખી દો તમે એ. તો અહીંયા તમારે રહેશે પ્રશ્ન રાસનો પરિચય આપો.
તો અહીંયા એનો જવાબ છે રાસ એ ગોળાકાર ફરતા ફરતા સંગીત અને ગીતો સાથે નૃત્ય કરવાની પ્રાચીન ભારતીય કળા છે. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસ લીલા બતાવી હોવાનું કથા પ્રસિદ્ધ છે. ગુજરાતમાં નવરાત્રિ અને જન્માષ્ટમી જેવા તહેવારે દાંડિયા રાસનું વિશેષ મહત્ત્વ અપાય છે. દાંડિયા રાસને ગૂંથન અને ગુજરાતમાં ખૂબ જ જાણીતા પ્રકાર છે. ઓકે, આ પણ તમે ખાસ કરીને યાદ રાખજો. પછી અહીંયા છે 5 નંબર, સીડીઓના ધમાલ નૃત્યોનો પરિચય આપો. તો અહીં તમારે આવશે મૂળ આફ્રિકાના અને હાલ ગીરીની મધ્યમાં જાંબુર ગામે વસેલા સીડીઓનું આ લોકનૃત્ય છે. તેઓ કોળીઓમાં ભરેલા નાળિયેરના કોચલા પર કપડું બાંધીને તૈયાર કરેલ મસીરા વગાડાય છે. મોરપીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળ ફરીને લંબબંધ નૃત્ય કરવામાં આવે છે. પશુઓના અવાજની નકલ કરી હો હો ના આહોર અહવાર. અહીંયા આ તમે એક માર્કિંગ કરજો. આ MCQમાં એકવાર પૂછાયેલો છો કે તો આ તમે MCQ માટે કરી દેજો કે પશુ પક્ષીઓના અવાજની નકલ કરીને હો હોના આહોર અહવાર સાથે આ નૃત્ય થાય છે. તો આ નૃત્ય કયું નૃત્ય છે? તો એ સીડીઓના ધમાલનું નૃત્ય છે. આ તમે યાદ રાખજો કારણ કે આ MCQમાં પૂછાયું છે, મને યાદ આવી ગયું એકવાર. તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો. ત્યાર પછી રાજસ્થાનનું બિકાનેર શહેર ખૂબ જ જાણીતું છે. મોસ્ટ IMP બિકાનેર. જોડકા માટે પણ મોસ્ટ IMP. જોડકામાં તમે જોઈ લેજો, જોડકા ચલાય એમાં બિકાનેર શહેર હતું જ, બરાબર. રાજસ્થાનનું બિકાનેર તો જળતર કામ, બરાબર. આ તમે ખાસ કરીને યાદ રાખજો. અને સુરત તો ડાયમંડ માટે પ્રસિદ્ધ છે. ઓકે, એ પણ તમે ખાસ કરીને યાદ રાખજો. તો અહીંયા છે બિકાનેરના કારીગરો જળતર કામની પ્રાચીન કળામાં અદ્ભુત પુનિતતા ધરાવે છે. સોના ચાંદીના ઘરેણામાં હીરા માણેક મમતા અને મોતી જેવા રત્નો જોડીને આકર્ષક બનાવાય છે. હાર, દમણી, નથની, ઝુમ્મર, કડા અને વીંટીઓ પર બારીક જળતર કામ થાય છે. રાજા મહારાજાઓનો સમયથી બિકાનેરના જળતર કામ ભારતમાં પ્રખ્યાત છે. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. ઓકે, પ્રકરણ નંબર 3 આપણે અત્યારે જોતા નથી. પ્રકરણ નંબર 3 આપણે બીજા વિડીયોમાં જોઈશું. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક મિત્રોને શેર કરી દેજો. અને તમારે પ્રકરણ નંબર 3 જોવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં જઈને તમે પ્રકરણ નંબર 3 જોઈ શકો છો, બરાબર. દરેક વિષયનું સોલ્યુશન આપણે ચાલુ કરી દીધું છે, તો ખાસ કરીને જોવા નમ્ર વિનંતી. જે વિષયનું સોલ્યુશન ન આવ્યું એ વિષયનું કોમેન્ટ કરો, આપણે એટલે એ વિષયનું પણ જલ્દીથી લાવી દઈએ. તો ચાલો મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ.